હેલો બીએનએસયુના ટીવાય બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે પેપર નંબર 8 યાદ છે ને એકાઉન્ટમાં? પેપર નંબર 7 થિયરી, પેપર નંબર 8 દાખલાઓ જે છે, જેમાં આપણે દાખલા ચેપ્ટર નામ ચર્ચા કરી છે રોકડ અંદાજપત્ર, પરિવર્તન અને નિર્ણય ઘડતરના હિસાબો. એને સમતૂર બિંદુ તમને કોલેજમાં ઓળખવાના છો. આપણે વચ્ચે બેઠા વરરાજા શુભ મુહૂર્ત કરે છે પરિવર્તનશીલ અંદાજપત્રમાં, જેમાં આપણે એનું ટ્રેલર જોયું છે. હવે આપણે જોવાના છે ફરીવાર થોડી એની ઝાંખી ઝલક. સો ઝાંખી ઝલક અબ તક આપને દેખા, ક્યાં દેખા? તો સૌપ્રથમ તો તમે ચલિત ખર્ચ કોને કહેવાય, સ્થિર ખર્ચ કહેવાય કોને, કેવી રીતના ગણવાનો છે, ત્યાર પછી અડધો ચલિત ખર્ચ, જેમાં કેટલોક ભાગ ચલિત કેટલોક ભાગ સ્થિર, આવું તમે શીખ્યા છે. આપણે એક નાનો આમતો એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે ભાઈ એક એકમ બનાવવાનો ખર્ચ 10 રૂપિયા હોય તો 2 એકમ બનાવવાનો 30, 3 એકમ બનાવવાનો 30. આ પ્રકારનો જે ખર્ચો છે એને ચલિત ખર્ચો કહેવાય. એક એકમનો 10 તો 2 એ 20 થાય, 3 એ 30 થાય. બરાબર છે. સપ્રમાણ વધઘટ થાય તેને આપણે ચલિત ખર્ચો કહીએ. જ્યારે એકમ અને રૂપિયામાં કોઈ પ્રકારે ફેરફાર થતો નથી, એક એકમના 12 રૂપિયા હોય, 5 એકમના 12 રૂપિયા હોય, 10 એકમના 12 રૂપિયા હોય, તો કેવો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચો કહેવાય. જ્યારે ચલિત ખર્ચો એ થોડો વિચિત્ર છે. એક એકમના 15 રૂપિયા તો 2 એકમના 32 રૂપિયા થાય, 3 એકમના 40 રૂપિયા થાય. બરાબર. જે સપ્રમાણ સરખો બી નહીં હોય, સરખો હોય તો સ્થિર ખર્ચો કહેવાય, અને સરખો ક્રોસ ગુણાકાર કરતા આવે તો કેવો કહેવાય? ચલિત. જે સરખો નહીં આવે તો કેવો કેવો? અડધો ચલિત કહેવાય. આવું આપણે ટ્રેલરમાં જોયું છે, સમજેલા છે. હવે આપણે દાખલાઓ જોવાના છે. ચલિત, અડધો ચલિત અને સ્થિર ખર્ચ કેવી રીતના ઓળખવાનો, કેવી રીતના લખવાનો છે, એ માટે આપણે એક દાખલો ગણવાના છે. અને આપણો જે કન્સેપ્ટ છે આપણે ક્લિયર કરવાનો છે કે પરિવર્તનશીલ અંદાજપત્રમાં કયા પ્રકારનું પરિવર્તન થાય. પરીક્ષામાં તો થાય જ, પણ દાખલો ગણતી વખતે પણ આપણો મગજમાં જે પરિવર્તન થાય તે આપણે સમજવાના છે. શુભ મુહૂર્ત કરીએ આપણે દાખલાથી. રકમ વંચાવી જોઈએ. બરાબર. બેટરી મારીને જોવાનું, થોડું બ્લેક એન્ડ વ્હાઈટ છે. નીચેની વિગતો પરથી વસુદેવ લિમિટેડના ચોપડામાં તમને નીચે પ્રમાણે માહિતી થયેલી છે કે ઉપલબ્ધ સપાટી આપી છે અને વિગતમાં આપેલું છે સપાટી તમને 60% અને 100%. સપાટીનો અર્થ એ કે 60% એ તમે જો કામ કરો તમારા આ પ્રકારના ખર્ચા છે, 100% એ કામ કરો તમારા આ પ્રકારના ખર્ચા છે. નીચે સુંદર અક્ષર આપેલું છે કુલ ઉત્પાદન 100% શક્તિ એ 5000 એકમનું છે, કે સમય પૂરેપૂરી કેપેસિટી લગાડી દેવો તો તમારા ધંધામાં તમે 5000 નું ઉત્પાદન કરી શકો. એમ કે 70-90% શક્તિ એ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. શાંતિપૂર્વક લેક્ચર જોવાનો, સમજવાનું. સમજાતી વખતે મેં બહુ કાચબાની જેવું જાઉં, પછી દાખલા ગણાઈ ગયા હોય પછી તો આપણી સ્પીડ આવે સસલા કરતા થોડી ઝડપથી આવે, એટલે ઉતાવળ કરવી નહીં. સમજતી વખતે બિલકુલ ઉતાવળ કરવા નહીં જવાનું. સમજતી વખતે, શીખતી વખતે ઉતાવળ કરવા ગયા તો તમારી પથારી ફેરવાઈ જાય. એટલે શાંતિપૂર્વક વિડીયો જોવાનો. એવું લાગે કે મને સમજાઈ ગયું પછી સ્કીપ કરી જતા રહે તો તમારા કન્સેપ્ટ અધૂરા ભેજામાં જવાના છે, અને પછી અધૂરું તમે લખી ના આવો, પછી તમારા માર્ક ઓછા આવે, તમને દુઃખ લાગે, ને વધારે આવે તો ખુશ થાય. ક્યારે ખુશ થાય? પૂરેપૂરું પિક્ચર જોઈને ગયા હોય ત્યારે. ઓકે, તો શાંતિપૂર્વક સમજો. તમને વિગત આપી માલ સામાન ખર્ચો તો તમારે કેલ્સી પકડવાની. સ્થિર છે, ચલિત અચલિત આપણે બાજુમાં જ લખીશું. પહેલો દાખલો છે આપણે સમજવાનો છે, એટલે આપણે બિલકુલ ઉતાવળ કરતા નથી. તમારે બી બિલકુલ ઉતાવળ કરવી નહીં. 60% અને 100% છે.
અચલિત છે કે સ્થિર તે આપણે અહીં બાજુમાં જ લખી દઈશું ત્યાં, અથવા અહીંયા લખી દઈશું આપણે. તો માલ સામાન ખર્ચ તમને 60% અને 100% આપ્યો. કેવી રીતના ચેક કરવાનો કે ચલિત છે સ્થિર કે અચલિત? તો ચેક કરવા માટે પહેલા તમારે રૂપિયા આપ્યા છે ને, તો રૂપિયા જો સરખા હોય તો કયો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચો. તમે જોઈ શકો રૂપિયા સરખા નથી એટલે સ્થિર ખર્ચો નહીં કહેવાય. સ્થિર ખર્ચ ચેક થાય પછી તમારે ચલિત ચેક કરવાનું. કેવી રીતના ચેક કરવાનું? ક્રોસ ગુણાકારથી. ક્રોસ ગુણાકાર એટલે કે 10 20 એકો 20 10 દુ 20. એ જ પ્રમાણે અહીંયા તમારે ક્રોસ ગુણાકાર કરવાનો કે 60,000 ગુણ્યા 100. ક્રોસ ગુણાકાર 60,000 ગુણ્યા 100 ભાગ્યા 60 કરવાના. તો 1 લાખ જો આવી જતો હોય તો એ ખર્ચો કેવો કહેવાય? ચલિત. તમે ગણ્યા તો તમારા આન્સર આવી ગયો હશે. અથવા તો તમે જો કે 60 એ 60,000 તો 100 એ કેટલા થાય? 1 લાખ થાય. સિમ્પલ લોજિક છે ને? તમે જે રીતના વિચારો તે રીતના. તમારે કોઈની ઈચ્છામાં એવી હોય કે 60,000 ભાગ્યા 60 કરું ગુણ્યા 100 કરું, આવી જાય જવાબ તો એ ચલિત ખર્ચો કહેવાય. અને જો નહીં આવે તો અચલિત કહેવાય. અચલિતને ઓળખવા માટે આપણે છેલ્લી સિસ્ટમ, બરાબર છે? યાદ રહેશે આટલું? સમજાય? રૂપિયા સરખા તો સ્થિર ખર્ચ સરખા મળે નહીં. ચલિત છે કેવી રીતના કરવાનું? તો મેં તો માનો કે 60,000 ભાગ્યા 60 કરવાનું ગુણ્યા 100 કરો, જવાબ આવી જાય તો ચલિત, નહીં આવે તો અર્ધચલિત. ખ્યાલ આવે? નંબર 2 ચેક કરીએ આપણે, પ્રત્યક્ષ મજૂરી. શું ચેક કરીએ? પ્રત્યક્ષ મજૂરી. રૂપિયા સરખા હોય તો સ્થિર ખર્ચ કહેવાય. રૂપિયા સરખા આપેલા નથી. કેલ્સી પકડવાની 45,000 પોતાના ભાગ્યા કરવાનો. ભાગ્યા કેટલા કરવાના? 60 ભાગ્યા 60 ગુણ્યા કરો 100. તમારી કેલ્સીમાં આવી ગયા 75,000. તો ખર્ચો કેવો કહેવાય? એ ચલિત. ભાગ્યા કરવાનો અને ગુણ્યા કરતા જવાબ ચલિત ખર્ચો કેવા પહેલા ઓળખતા શીખો. 45,000 ભાગ્યા 60 ગુણ્યા 100 આવી ગયો છે. 30,000 ભાગ્યા 60 ગુણ્યા કરો 100, 50,000 આવશે તમારી કેલ્સીમાં. તો એ પણ ચલિત ખર્ચો છે. ત્યાર પછી મરામત અને નિભાવ ખર્ચ. કેલ્સી પકડવાનું, રૂપિયા સરખા તો મળે, સ્થિર કહેવાતું જ નથી. ચલિત ચેક કરવા માટે શું કરવું પડે? 32,500 ભાગ્યા માથા પરના ટકા, માત્ર 60% બટન કોઈ દબાવવું નહીં, યાદ રાખો. શબ્દ સાંભળો મારા. 32,500 ભાગ્યા 60 ગુણ્યા કરો 100 તો 54,166.6666 આવે ને? એટલે આ ખર્ચો ચલિત નથી. ચલિત નથી એનો મતલબ કે ખર્ચો 100% અર્ધ ચલિત ખર્ચો કહેવાય. તમને પહેલા ખર્ચ ઓળખતા આવડવો જોઈએ. ઓકે. ત્યાર પછી શક્તિ અને બળતણ 18,750 બાજુવાળા 28,750 સ્થિર તો મળે જ નહીં. ચલિત ચેક કરીએ. 18,750 ભાગ્યા 60 ગુણ્યા કરો 100, 31,250 આવે. આ તો કેવાય ઓછો, 28,750 જ છે. આપણો તો કેલ્શિયમ 31,250 આવે. એટલે આ ખર્ચો બી કેવો છે? અર્ધ ચલિત ખર્ચો છે. ત્યાર પછી ભાડું બંનેમાં 70 છે. તો રૂપિયા સરખા હોય તો કયો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચો. ત્યાર પછી ઘસારો છે. રૂપિયા બંનેમાં સરખા જ છે, સ્થિર ખર્ચ કહેવાય. વીમા આપેલો છે, રૂપિયા સરખા જ છે, તે પણ સ્થિર ખર્ચો કહેવાય. વહીવટી પરોક્ષ ખર્ચા 50 અને 70 આપેલા છે, રૂપિયા સરખા નથી એટલે સ્થિર તો નહીં કહેવાય. ચલિત ચેક કરવો પડે મારે. ચલિત કેટલા ચેક થાય? 50,000 ભાગ્યા 60 ગુણ્યા કરો 100 તો 83,333.333 આવે. મારે 70 જોઈએ, નહીં આવ્યા તો ચલિત ખર્ચો નથી તો કયો ખર્ચો કહેવાય? અર્ધ ચલિત. કયો ખર્ચો કહેવાશે? અર્ધ ચલિત. વેચાણ પરોક્ષ ખર્ચા 30,000 ને 40,000. 30,000 રૂપિયા સરખા ને, સ્થિર તો નહીં કહેવાય ને. ચલિત ચેક કરીએ ને. 30,000 ભાગ્યા
60 ગુણ્યા કરો 100, 50,000 આવ્યા તો કેટલા આવ્યા? 40,000. તો આ ખર્ચો કેવો છે? અર્ધ ચલિત. રૂપિયા સરખા તો સ્થિર ખર્ચો ભાગ્યા કરો પોતાના માથા પરના ગુણ્યા કરો બાજુવાળો. જવાબ એ જ પેદા થઈ જાય તો ચલિત, ની થાય તો એ અર્ધ ચલિત કહેવાશે. એટલે અર્ધ ચલિત, ચલિત અને સ્થિર ખર્ચ તમને આ રીતના પારખતા, ઓળખતા, સમજતા આવડવું જોઈએ. હવે આપણે શું ગણવાનું તેની ચર્ચા કરીએ. તો આપણે ગણવાનું છે 70 ને 90% કેટલું થાય તે, બરાબર. અને 100% આપણને 5000 એકમમાં આપેલા છે. તો કેવી રીતના ગણવાનું? તો સૌપ્રથમ આપણે પત્રક બનાવવાનું છે. પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત, અને મારે ગણવાનું છે 70% અને 90%. થઈ ગયું આટલું? મારે એ રીતના તૈયાર કરવાનું એ પણ તમને સમજાવવાનું છે, એટલે મેં દોરીને તૈયાર રાખેલું ન હતું. આપણને સૂચના છે કે 70-90% શક્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. તો મારે શીર્ષક આપવાનું પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત 70%-90%. હવે આપણને એક નીચે વિધાન આપેલું છે, એમ તો હાલ પૂરતું નકામું જ છે પણ ભવિષ્યમાં કામ લાગશે. જે પણ એન્ટિક દાખલા આવશે ને ત્યારે કામ લાગશે. એટલે આપણે આ નીચેના વિધાનને સમજીએ કે કુલ ઉત્પાદન 100% શક્તિએ 5000 એકમ છે. હું મારી બધી જ શક્તિ લગાડે એમ 100%, તો 5000 એકમનું ઉત્પાદન કરી શકું એમ કે. તો મેં 70% કેટલું કરી શકું? કેટલા એકમ? તો તમારે કેલ્શિયમમાં શું કરવાનું? પોતાના હંમેશા શું કરે? ભાગ્યા કરે. 5000 ભાગ્યા કેટલા કરવાના? 100 કરવાના. ગુણ્યા કરો 70, ગુણ્યા 70 પછી બરાબર. તો 70% એ મેં 3500 એકમનું ઉત્પાદન કરી શકું. અને જો મારી બુદ્ધિ 90% પહોંચી જાય તો કેલ્શિયમમાં 90 પછી બરાબર બટન કરી દેવાનું, તો 4500 એકમ આવવાના છે. અથવા તમને જો ઘડિયા આવડતો હોય તો 5000 એકમ છે ને, 5 × 30, તમે લખી શકો એટલે કે 3000 એકમ આવે. અને 100% કેટલા આવે? 5000 એકમ. અને 7 × 50 = 35, અને 9 × 50 = 45. એમ જ ગણાઈ જાય. પણ આપણે થોડું મૂરખ વ્યક્તિમાં આવી ગયેલા એટલે આપણે બેને બહુ જોતા નથી. સમજાય આટલું? ખ્યાલ આવે કેવી રીતના શુભ મુહૂર્ત કરવાનું છે? હવે આપણે લખવાની શરૂઆત કરીએ. તો આપણો જે પહેલો ખર્ચો છે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ. તો લખીએ આપણે પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ કેવો છે? ચલિત. હવે એ તો આપણે ગણીએ કે ચલિત ખર્ચો છે. તો ચલિત ખર્ચના રૂપિયા જો બધા બદલાઈ જાય ને, કે 60 આટલા હોય 100 આટલા હોય, તેને ગણવો કેવી રીતના? તો તમને ડાયરેક્ટ ગણાય. કેવી રીતના ગણાય? જો તમારે ધંધો જે કરવાનો તે તમારે કેલ્શિયમમાં આ 60000 રૂપિયા છે ને, લખવાનું કેલ્શિયમમાં 60000, અને પોતાના માથા પર જે આપે તે ભાગ્યા કરવાનું, ભાગ્યા 60. ટકા કોઈ નથી કરવાના, ભાગ્યા 60 ગુણ્યા કરો 100. આવી ગયો જવાબ 1,00,000. એટલે ચલિત છે. તમે હમણાં પણ ગણી શકો, બરાબર છે. એવું નહીં કે તમારા પહેલા લખી જ દેવાનું, સમજવા માટે આપણે લખેલું છે, હવે નથી લખવા નથી. આવી ગયો જવાબ 1,00,000. છે ચલિત ખર્ચો. ચલિત ખર્ચો મારે ડાયરેક્ટ ગણવાનો કેલ્સી પર. એટલે હવે કેલ્શિયમમાં બીજું કઈ છેકતા નહીં. કેલ્શિયમમાં 70
પછી બરાબરનું બટન તો 70,000 અને કેલ્શિયમમાં 90 પછી બરાબરનું બટન એટલે કેટલા 90,000 રૂપિયા. સમજાય આટલું? ખ્યાલ આવે કેવી રીતના ગણવું છે? ફરી પાછા રિપીટ કરીએ. 60,000 ભાગ્યા 60 ગુણ્યા કરો 100. જવાબ આવી ગયો 1 લાખ. તો ચલિત ખર્ચો કહેવાય. ચલિત ખર્ચ ડાયરેક્ટ ગણવાનો. હવે કેલ્શિયમમાં કોઈ વચ્ચે બરાબર ગુણાકાર ભાગાકાર કઈ નહીં. કેલ્શિયમમાં સીધું 70 પછી બરાબરનું બટન 90 પછી બરાબરનું બટન 70-90,000 આવી જવાના છે. ખ્યાલ આવે આટલું? સમજાઈ ગયું? હવે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના માટે ચર્ચા કરવાના છે. બરાબર, એટલે જો તમે 2 મિનિટ ભગાઈને જોઈ લેજો આગળ, કારણ કે બંને રીત મારે તમને શીખવવાની છે. હવે ચલિત ખર્ચો એકમ દીઠ કેવો હોય? એક સરખો. યાદ છે ને દરેકને? 60,000 ભાગ્યા 3,000 કરો તો કેટલા આવે? એકમ દીઠ 20 રૂપિયા. દેખાય ને પાછો બદલી નાખીએ ને આપણે. હા, બદલવું તો પડશે જ. એકમ દીઠ કેટલા આવે? 20. એ પણ દેખાતા નથી ને, લાલ જ કરી દઈએ. કેટલા આવે? 20 એકમ દીઠ. અહીંયા 5,000 ગુણ્યા 20 કરો તો આમ 5,000 ગુણ્યા 20 1 લાખ થઈ ગયા. તો જો અહીંયા 3500 ગુણ્યા 20 કરો 70,000. 4500 ગુણ્યા કરો 20 90,000. આ રીતના પણ તમે સમજી શકો. બરાબર, મારે તમને બંને પદ્ધતિ સમજાવવાની છે, શીખવવાની છે, એટલે આટલી ધીરજ ધરી છે. સમજાય દરેકને? ખ્યાલ આવે? યાદ રહેશે? ભૂલી જ નહીં જાવ ને? હા, પ્રેમ ભૂલી જવાનો પણ દાખલા નહીં ભૂલવાનો. એના પછી પ્રત્યક્ષ મજૂરી આપી છે. પ્રત્યક્ષ મજૂરી લખી દઈએ આપણે. પ્રત્યક્ષ મજૂરી રૂપિયા સરખા નથી એટલે સ્થિર તો કહેવાય નહીં. ફરી પાછું આપણે એકવાર ગણી જોઈએ. બરાબર, ચલિત તો છે જ લખેલું છે પણ આપણે ગણી જોઈએ. કેલ્શિયમમાં શું લખવાનું? 45,000 ભાગ્યા 60 ગુણ્યા કરો 100 તો 75,000 આવી ગયા. ચલિત ખર્ચો થઈ ગયો. ચલિત ખર્ચો કેવો ગણાય? ડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે કેવી રીતના? હવે પછી કેલ્શિયમમાં છે ને 75 દેખાડે ને, 75 દેખાડે તમને? દેખાય દરેક ને? દેખાય દરેક ને? હા. તો હવે કેલ્શિયમમાં શું કરવાનું? 70 પછી બરાબરનું બટન 52,500 આવે. હવે કેલ્શિયમમાં 90 પછી બરાબરનું બટન 67,500. કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો કે એકમ દીઠ કિંમત કેટલી આવે એની. બરાબર, તમારે કોમેન્ટ બોક્સમાં એની કિંમત જણાવવાની. જોઈએ કેટલો આવે તે. ત્યાર પછી આપણને આપેલું છે પરોક્ષ મજૂરી. મારે તો 70 ને 90 જોઈએ. મારે તો ખર્ચો ઓળખવો પડે. તો 30,000 ભાગ્યા 60 ગુણ્યા કરતા 100 આવી ગયો જવાબ. ચલિત કહેવાય, ડાયરેક્ટ ગણાય ને. કેલ્શિયમમાં શું કરવાનું? 70 પછી બરાબરનું બટન એટલે 35,000. કેલ્શિયમમાં 90 પછી બરાબરનું બટન એટલે 45,000. ખ્યાલ આવે ને દરેક ને? શું ધંધો કરવાનો છે? યાદ રહેશે ને? શું કર્યું આપણે? 30,000 ભાગ્યા 60 ગુણ્યા 100 આવી ગયા 50,000. 70 પછી બરાબરનું બટન 90 પછી બરાબરનું બટન 90 નું બટન અને પછી બરાબરનું. હા, પછી તમને ખ્યાલ ઓછો આવે ને, મારે કેવું પડે. ત્યાર પછી મરામત અને નિભાવ ખર્ચ. મરામત અને નિભાવ ખર્ચ કેવો છે? અર્ધ ચલિત છે. આપણે જો રૂપિયા સરખાની સ્થિર તો કહેવાય જ નહીં. ચલિત ચેક કરીએ જો તમે 32,500 ભાગ્યા 60 ગુણ્યા 100 તો 54,166 આવે. આટલા જ આવતા નથી. તો એના માટે આપણે ગણતરી કરવાની છે. કેવી રીતના કરવી છે તે પણ આપણે જોઈ લઈએ. બાજુમાં જોઈએ કે નવા પાના પર જોઈએ? તો આપણે નવા પાના પર જ જોઈએ.
અર્ધચલિત ખર્ચમાં શું કરવાનું યાદ છે કોઈને? તો આપણી પર જે એકમની સપાટી આપી લખી દઈએ તમારા માટે મરામત અને નિભાવ ખર્ચ તમારે પણ ગણતરીના પેજ પર લખવાનો ટકામાં ફેરફાર 40 છે અને રકમમાં જે ફેરફાર આવે એને શું કહેવાનું મારે? ચલિત ખર્ચો. ટકામાં કેટલા ફેરફાર? 100 ને 60 કેટલા આવે? 40. રકમમાં ફેરફાર જોઈએ તમે જોઈ શકો છો મરામત નિભાવ ખર્ચમાં 47,500 માઇનસ 32,500 એટલે કેટલા? 15,000 આવે. તો આ 15,000 રૂપિયા શું કહેવાય મારા માટે? ચલિત ખર્ચો કહેવાય. શું કહેવાય? ચલિત ખર્ચો. સમજાય આટલું? ચલિત ખર્ચ આપણે આ રીતના છૂટો કરવાનો છે. તો મારે 60% એ કેટલો આવે? 100% એ કેટલો આવે? મારે જે લખવાનું છે 70 90 એ કેટલો આવે? આપણે બધું સમજવાના છે. ખ્યાલ આવે? શું કરવાનું? પહેલા તો પોતાના હંમેશા ભાગ્યા કરે 15,000 ભાગ્યા 40 કરવાનું ગુણ્યા 60 પછી બરાબરનું બટન એટલે 22,500 રૂપિયા આવે છે. હવે કોઈ ગુણાકાર હવે શું કરવાનું કીધું? કેલ્સીમાં 100 પછી બરાબરનું બટન 37,500 70 પછી બરાબરનું બટન 26,250 90 પછી બરાબરનું બટન 33,750 જેની ઝબકી નહીં હોય તેણે 20 સેકન્ડ પાછળ જવાનું સાંભળી લેવાનું. બરાબર? શું કર્યું? 15,000 ભાગ્યા 40 ગુણ્યાનું બટન 60 તો આવી ગયા 22,500 પછી કોઈ નહીં પછી સીધું 100 પછી બરાબર 70 પછી બરાબર 90 પછી બરાબર. હવે આપણને ખબર છે કે સ્થિર ખર્ચો અને ચલિત ખર્ચો બે સરવાળો ભેગો થાય તો કુલ ખર્ચો આપણને મળે ને 60% એ આપણને જે આપેલા છે 32,500 અને 100% એ આપણને આપેલા છે 47,500. તે કુલ ખર્ચો છે એમાં કેટલોક ચલિત ને કેટલોક સ્થિર છે. તો ચલિતનું આપણે સેટિંગ કરી દીધું. હવે સ્થિર કેવી રીતના મળે? તો સ્થિર માટે તમે જોઈ શકો કે તમને બાદબાકી કરતા આવડતી હશે. આવડે ને દરેકને? કે 32,500 કુલ ખર્ચો એમાં ચલિત ખર્ચો 22,500 હોય તો સ્થિર ખર્ચો કેટલો હોય? 10,000. નીચળ બી કેટલો હોય? 10,000. તમે ગણી શકો છો 36,500 વત્તા 10 થઈ ગયા 47,500. અને આપણે શીખ્યા હતા કે સ્થિર ખર્ચ બધામાં કેવા આવે? એક સરખો. કેટલા આવે? એક સરખો. તો બધામાં લખવાનો કેટલો? 10,000. મારે તો લખવાનું માત્ર 70 ને 90 જ છે તે જોવા જવાનું. પત્રકમાં જઈએ આપણે તો પત્રકમાં અંડરલાઈન કરવાનું ચલિત ખર્ચો અને સ્થિર ખર્ચો બે ભાગ કરી દેવાનું. અલગ અલગ બતાવવાનું છે. ચલિત ખર્ચો આપણો 70 કેટલા આવ્યો? 26,250. તો આ 70% લખવાનું 26,250. સ્થિર તો એક જ ચાલે એમ કે કેટલો ચાલે? 10,000. ચલિત ચેકમાં 70 પછી 90 33,750 33,750 સ્થિર ખર્ચો તો કેટલો છે? સરખો. હવે ચલિત તમે જો ચેક કરો છો બરાબર કે ખોટું તે ગણી શકો છો. કેલ્સીમાં લખો 26,250 ભાગ્યા 70 ગુણ્યા કરો 90 આવી ગયો ને જવાબ? એટલે ચલિત તો ચલિતનો નિયમ ધરાવે જ અને સ્થિર સ્થિરનો નિયમ ધરાવે. પણ કેવી રીતના ગણતરી કરી છે એ મહત્વની છે. ટકામાં ફેરફાર જોવાનો અને રકમમાં જોવાનો. રકમમાં જે ફેરફાર આવે તેને ચલિત ખર્ચો કહેવાય. સમજાઈ ગયું આટલું? પછી પોતાના ભાગ્યા કરે નિયમ લાગે 15,000 ભાગ્યા 40 ગુણ્યા 60 નું બટન 6 0 પછી ઇક્વલ એટલે કેટલા આવે? 22,500. પછી કેલ્સીયમમાં કોઈ ગુણાકાર નહીં. કેલ્સીયમમાં 1 પછી 00 ઇઝ ઇક્વલ કરો આવે ને 70 જ 90 છે. અને કુલ ખર્ચો 60 ને 100 ના આપણે ત્યાં લખી દેવાનું. વચ્ચે સેટિંગ થાય છે સ્થિર ખર્ચો કહેવાય. ખ્યાલ આવે? સમજાય આટલું? જઈએ આગળ. આવડી ગયું એટલે બધું જ આવડી ગયું તમને. તો આપણે પત્રકમાં હવે લખવાનો થાય કયો ખર્ચો? મરામતની ભાવ આવી ગયો. શક્તિ અને બળતણ
18,750 અને 28,750 આપેલો છે. આપણે એમાં પણ લખ્યું છે અડધો ચલિત, બરાબર. તો લખીએ આપણે પત્રકમાં શક્તિ અને બળતણ. શક્તિમાન નહીં, એમાં પણ કેટલોક ભાગ ચલિત છે અને કેટલોક ભાગ સ્થિર છે. તો આપણે એની પણ ગણતરી કરીએ. શક્તિમાન અને બળતણ. ટકામાં કેટલો ફેરફાર? 40. રૂપિયામાં જે ફેરફાર તેનો શું કહેવાય? ચલિત ખર્ચો કહેવાય. દરેકને હવે ખ્યાલ આવી ગયો હશે ને. ટકામાં ફેરફાર 40 આવે ને. રૂપિયામાં જો 28,750, 18,750, 10,000 આવે. નથી આવડતું એ લોકો માટે તો આ જિંદાબાદ છે, બરાબર. તું હે તો દિલ ધડકતા, એમ કે પેલો સોંગ આ મને નથી આવડતું પણ આવું કઈ સાંભળેલું છે મેં. તો આ તમારા લોકોના જીવ આવી જાય કે હું ગણી શકું એમ. ગણે કે ભાઈ 28,750 માઇનસ 18,750, 10,000 આવી ગયા. હવે મારે તો જોઈએ કેટલા કેટલા એ 60 જોઈએ, 100 જોઈએ, 70 અને પછી 90 જોઈએ. જોઈએ એમ કે ને? હા જોઈએ. ચણિયા જોડી જોઈએ. પેલું તમે મૂવી જોયું ને તેમાં મેં જોતા આટલું. એટલે મારે તો પેલું શોર્ટ વિડીયોમાં આવી ગયું હતું. જોઈએ છે પેલું ઘાઘરો ચોળી જોઈએ છે ને, કીધું ને તે હોય માર પડે તે મૂવી નામ તો મને નહીં ખબર. શું કરવાનું આપણે? 10,000 પોતાના ભાગ્યા કરે ભાગ્યા 40 ગુણ્યા કરું 60 તો 15,000 ચલિત ખર્ચો આવે. પછી કેલ્સીમાં 100, પછી બરાબરનું બટન 25,000, 70 પછી બરાબરનું બટન 17,500, 90 પછી બરાબરનું બટન 22,500. મારે તો સ્થિર ખર્ચો જોઈએ અને સ્થિર ખર્ચ મને ક્યારે મળે કે ભાઈ 60% એ મારી પર ખર્ચો કેટલો આપ્યો છે? 18,750. તો વચ્ચે મારું જે સેટિંગ થશે ખર્ચનો કેટલાનું થવાનું? 37,50. થઈ ગયો ને? નથી આવડતું એટલે કે 18,750 માઇનસ 15,000 કરી નાખવાનું. 37,50 તો બધામાં કેટલો હોય સ્થિર ખર્ચો? 37,50 થઈ ગયું બધામાં? સમજાઈ ગયું? હવે તમે જો 100% ચેક કરો તો 25 વત્તા 3,750 થાય ને 28,750 સાબિત થવો જોઈએ. મારે તો પત્રકમાં લખવાના કયા છે? 70 ને 90% વાળા. તો મારે આપણે એને જોવાનું છે. 70 એ 17,750 છે, 90 કેટલા આપ્યા? 22,500. તો 70 મારે લખવાના ચલિતમાં અને સ્થિરમાં. કેટલા કેટલા છે જોઈ લો ફરીથી. 70 કેટલા આપ્યા? 17,500. તો લખીએ આપણે 70 ચલિતમાં 17,500 અને 90 કેટલા આપ્યા? 22,500. અને ચલિત ખર્ચ સ્થિર ખર્ચો તો કેવો હોય? સરખો 3750. હવે પેલું સોંગ પાછું યાદ આવ્યું મને. વાક્ય વળતું પેલું કમર દુખી જાય ને, દુખી ગયા. બીજા પેજ પર જઈએ આપણે. ખ્યાલ આવે એટલું છૂટું કરવાનું. ચલો ત્યાર પછી આપણે બીજા પેજ પર જઈએ. હવે મારે ખર્ચો કયો લખવાનો આવતો છે જોઈએ આપણે. શક્તિમાન આવી જા. તો આપણો શક્તિ ને બળતણ આવી ગયું. ભાડું જો કેવો ખર્ચો છે? સ્થિર ખર્ચો. પછી ઘસારો સ્થિર ખર્ચો, વીમો એક સ્થિર ખર્ચો. સ્થિરમાં રૂપિયા કેવાય બધામાં? એક સમાન. બહુ સારો. કેટલો સારો? બધામાં લખવાનું એક જ. શું લખવાનું પહેલા? ભાડું. કેટલું છે ભાડું મારું?
1 70, તો મારે આંખ ખુલ્લી રાખીને 70,000 લખી દેવાના. એક માર્ક તો જો બધાનો જ આવી જાય, એમ જ આવી જાય, આમાં કઈ લેવાનું મળે જ નહીં ને. ત્યાર પછી શું આપેલું છે જો ભાડું, પછી ઘસારો કેટલો 65, લખીએ આપણે ઘસારો સરખો જ છે એટલે 65,000. ત્યાર પછી મને આપેલું છે વીમો કેટલો 37,500, જોઈ શકો ને તમે. વીમો 37,500 બંનેમાં એ જ છે એટલે સ્થિર ખર્ચો કહેવાય. અને સ્થિર ખર્ચો બધામાં સરખો હોય કેટલો સારો બધામાં લખ્યા જ કરવાનો. ત્યાર પછી જોઈએ તો વહીવટી પરોક્ષ ખર્ચા અડધો ચલિત છે, આપણે ગણ્યા છે એટલે આપણે કેલ્સીમાં કામ નહીં કરીએ કે 50,000 ભાગ્યા 60 ગુણ્યા 100 નથી આવતા, તૈયાર રાખેલું છે આપણે, બરાબર ને. તો વહીવટી પરોક્ષ ખર્ચા આપણે ગણવાના છે. પહેલા તો આપણે લખી દઈએ કે ભાઈ મારે તો વહીવટી પરોક્ષ ખર્ચ ગણવાના છે. એમાં કેટલોક ભાગ ચલિત તો કેટલોક ભાગ સ્થિર છે. હું ગણતરીના પેજ પર જાઉં ને ત્યાં જઈને જોઈ લઉં કે યાદ રાખો અડધો ચલિત ખર્ચો તમને મોઘો પડતો છે ગણવામાં, બરાબર ને. ચલિત ડાયરેક્ટ ગણાય, સ્થિર છાપકામ કલાકો, ઝેરોક્સ મશીન લઈ આવો. અડધો ચલિત ખર્ચો જ તમને ગણામણ કરાવે. ટકામાં ફેરફાર 40, રૂપિયામાં જે ફેરફાર આવે કયો ખર્ચો કહેવાશે? ચલિત ખર્ચો. તો રૂપિયામાં ફેરફાર જો 70 ને 50 દેખાય ને દરેક ને, કેટલા થવાના? 20,000. તો મારે 60 કેટલો આવે, 100 કેટલો આવે, 70 કેટલો આવે અને 90 કેટલો આવે. જો ભાગતાની સમજવાનો છે આપણે, અડધો કલાકમાં થાકી નહીં જતા, બરાબર. તો 40 से 20 તો 60, 30 થાય, 100 50 થાય, 70 35 થાય અને 90 45,000 થવાનો છે. તમારી પર કેલ્સી તમે વાપરી શકો. 20,000 ભાગ્યા 40, અથવા તમારી પર મારે જો નાક થોડું નાકમાં ચોટ્ટું છે પણ થોડું જ્ઞાન હોય તો કે ભાઈ 40 ના અડધા 20, તો 60 ના અડધા 30, 100 ના અડધા 50, 70 ના 35, 90 ના 45, 3 0 કોમન લાગી ગયા. સિમ્પલી પણ તમે સમજી શકો, બરાબર છે. એવું નહીં કે દરેકમાં કેલ્સી તમારે લઈને બેસી જવાનું. ખ્યાલ આવી ગયો ને. પછી આપણને મળે સ્થિર ખર્ચો, ક્વેશ્ચનમાં કરી મૂકવાનું જે આવે તે કુલ. તો આપણને 60% એ કુલમાં આપેલા છે 50,000 અને બાજુવાળાના 70,000. તો તમે જોઈ શકો વચ્ચે સેટિંગ કેટલું થવાનું છે. કેટલાનું થવાનું? 20,000 નું. અને સ્થિર ખર્ચ બધામાં કેવો હોય? સરખો હોય, બધા 20 આવવાનો છે. 70 ઓછા 50 સ્થિર ખર્ચો 20, 50 + 30 ખર્ચો વચ્ચે સ્થિર, બધામાં કેવો સરખો? 35 45 ને 20 20. ચલિત ખર્ચો 35,000, 45,000 અને સ્થિર ખર્ચો કેટલો કેટલો છે? 20,000 છે ને. સમજાય દરેકને? ખ્યાલ આવે? જઈએ આપણે આગળ. તો ત્યાર પછી છે વેચાણ પરોક્ષ ખર્ચા 40 ને 30, એ પણ કેવો છે? અડધો ચલિત છે. ગણીએ આપણે, તમારી ઈચ્છા પૂરી કરીએ આપણે. વેચાણ પરોક્ષ ખર્ચ ટકામાં ફેરફાર 40, રૂપિયામાં ફેરફાર કેટલા? 10,000 છે ને. મારે 60 જોઈએ, 100 જોઈએ, 70 જોઈએ, 90 જોઈએ, જોઈએ જોઈએ કેવાનું. પછી કેલ્સી વાપરવાની ગણાય. હા ગણાય ગણાય, 0 0 કરી નાખો, 2.5 ગણાય ને. 10,000 ભાગ્યા 40 ગુણ્યા 60.
15,000 100 પછી બરાબર એટલે 25,000 70 પછી બરાબર એટલે 17,500 90 પછી બરાબર એટલે 22,500 થઈ ગયો આટલું. આ ખર્ચો કેવો કહેવાય? ચલિત. હવે દરેકને ખ્યાલ પૂરેપૂરા આવી ગયો હશે માની લઈએ. તો 60% આપણને કેટલા આપેલા છે? 30,000. નીચે કેટલા આપેલા છે? 40,000. તો વચ્ચે સેટિંગ થવાનું કેટલાનું? કેટલાનું થવાનું છે? 15,000. સાહેબ ખસો તો દેખાઈ ગયા નહીં કે હા તે જ ને પાછું 30,000 ઓછા 15,000 બધા 15 આવે. સ્થિર ખર્ચો 15 છે બરાબર. ખ્યાલ આવી ગયો ને દરેકને? તો આપણે તો 70 ને 90 જોઈએ. 17,500 ને 22,500. 17,500 અને 22,500. વેચાણ પરોક્ષ ખર્ચ ચલિત ને સ્થિર કેટલો છે? 17,500 અને 22,500. અને સ્થિર ખર્ચો કેટલો છે? 15,000. તો આપણા બધા ખર્ચા તમે જો કે આપણા બધા ખર્ચા આવી ગયા. આવી ગયા છે ને? તો પછી આપણે આપેલું પડતરનું પત્રક તમને યાદ છે કે ભાઈ બધા ખર્ચા આપણે શું કહેવાય ને? કુલ પડતર કે યાદ છે ને દરેકને? શું કહેવાય ને? કુલ પડતર. નફાની કોઈ આપણને માહિતી આપી નથી. આપણે એનો સરવાળો કરી દેવાનો બરાબર. અને કોઈને પેટમાં દુખતું ચલિત ખર્ચો લખ્યો 17,500. 17,500 ભાગ્યા 70 ગુણ્યા 90 કરી દેવાના. બાજુ રજા 22 જવા જોઈએ. ગણ્યા જાઓ 17,500 17,500 ભાગ્યા 70 ગુણ્યા 90 આવી ગયા 22,500. 100 પછી બરાબર કરીને ચેક કરી લેવાનો દુઃખ લાગતું હોય તો. સમજાય આટલું? એટલે અડધા ચલિત ખર્ચમાં તમારે ઘડામણ કરવાની છે, બાકી કશે કરવાની આવતી નથી. તે પણ એકદમ સિમ્પલ છે. સમજ પડી ને? સરવાળો કરવાની જવાબદારી તમારી. 70% નું કરી આપો, 90% તમારા પર આધાર રાખીએ આપણે. ચાલો 70 નો ગણી દઈએ આપણે. તો સૌ પ્રથમ 70,000 પ્લસ 52,500 પ્લસ 35,000 પ્લસ 26,250 પ્લસ 10,000 પ્લસ 17,500 પ્લસ 38,50 પ્લસ 70,000 પ્લસ 65,000 37,500 પ્લસ 35,000 પ્લસ 20,000 પ્લસ 17,500 વત્તા 15,000 કરીએ તો 4,75 આવે. બાજુવાળાની જવાબદારી તમારી. અહીંયા મારું પિક્ચર પૂરું થાય. ખ્યાલ આવે કેટલું સરળ છે પરિવર્તન. અને 14 માર્ક છે. કેટલા? 14 માર્ક. એકાદ બે હવાલા થોડા આવવાના ટ્વિસ્ટ કરીને તે આપણે જોશું. પણ આ રીતના તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. તમારા 14 માર્ક 14 માર્ક. એક દાખલો પરીક્ષામાં 100% આવવાનો છે એની ગેરંટી હું તમને આપું. વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલો. લાઈક કરો, તમે મિત્રોને મોકલી આપો અને તમે તમારા ફેમિલી મેમ્બર પણ તમે સબસ્ક્રાઇબ કરાવી શકો. બરાબર. સબસ્ક્રાઇબર થોડા જરૂર છે મારે પણ. તમારે મદદ હું કરી જ છે, તમારે પણ આટલી કરી આપવાની. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.